તો હેલો મિત્રો, પહેલાં તો જય સોનલમાં, જય માતાજી અને જય શ્રી રામ। આજે પાછો બનાવીને એક મિની વ્લોગને જવાનું છે ગામમાં। નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો। પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ, તમે કરી લો ને હું કરી લો। માતાજીના દર્શન કરી લીધા ને આપણે જવાનું હતું પહેલાં નાહવા। આપણે 3-4 દી માન મિત્રો વારો આવે તો નાહી લઈએ। પહેલાં નાહી ધોઈને થઈ ગયા એકદમ કમ્પ્લીટ, બની ગયો બાબલા જેવો ને આવી ગયો આપણો ભાઈ આપણે તેડવા। મને કાલ ગામમાં જાઉં કે હાલો આપણી ના જ ન હોય, પહોંચી ગયા સીધા આપણે ગામમાં આપણે થોડું ઘણું કામ હતું મિત્રો, ગામમાં કામ પતાવીને ઉપર આપણે ચડી ગયા હતા ને મસ્ત કંઈક આવો નજારો હતો। મારો ભાઈ પણ ફોનમાં વાત કરે પણ કોકને એમ થાય બાદ પણ બાદ તો નહોતો। પછી અમે કામ પતાવી લીધું ને નીકળી ગયા સીધા આપણે આપણી બેઠક બાજુ, કેમ કે આપણી બેઠક વિના મજા ન આવે મિત્રો। પછી મિત્રો આ છે ભાવેશ્વર મહાદેવનું મંદિર, તમે બધા મિત્રો દર્શન કરી લીધો ને પહોંચી ગયા આપણે આઈમાં, પાન ફાકી લઈ લીધા ને પહોંચી ગયા સીધા આપણી બેઠકે, કેમ કે તમે આપણે બેઠકે તો આવવું જ પડે, એમાં તો હાલે જ નહીં। આ છે અમારી ડિફેન્ડર અને આ બાજુ કંઈક મસ્ત એવું કંઈક ટ્રાફિક હતું ને ઝીણો મોટો તડકો હતો ને આ બાજુ કંઈક એવું ટ્રાફિક હતું ને આવી ગયો આપણો ભાઈ। મને કાંઈ શું કરો, અમને અહીં સિવાય કોઈ સાચવે એમ જ નથી મારા ભાઈ, અમે અહીંયા જ હોય આખો દી। પછી મિત્રો આપણે પહોંચી ગયા સીધા ચોપાટી બાજુ, કેમ કે તમારા ભાઈને ચોપાટી તો આવવું પડે, કંઈક ખરાબ ઉપર આવીએ, કંઈક તડકા ધૂમના આવીએ, કંઈક સાંજે આવે। આજે સાંજે આવી ગયા મિત્રો, એમાં શું પછી ચોપાટીએ મસ્ત કંઈક આવો નજારો હતો ને એવી મજા આવતી હતી મિત્રો, એની વાત પૂછોમાં। એક તો દરિયો હાવ શાંત હતો, બહુ મજા આવતી હતી। વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી।